તો હાલો મિત્રો, સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગમાં। અને આજે જો આપણે વરસાદે બહુ ખુશી કરી નાખી છે। ખુશીના સમાચાર છે। જો વરસાદ મસ્ત પડી ગયો છે। જવામાં બધી પાણી ભરાઈ ગયું, એટલો બધો વરસાદ આવી ગયો છે આજે। અને હવે તો પાવાના હતા એ બધું કામકાજ બધું બંધ થઈ ગયું છે। પાવો મટી ગયો છે, નકર પાળા ચડાવીને ફરીવાર પાવાનો હતો। અને આ તો પાયેલો કપાસ છે, બાકીનો બીજો એક ભાગ 10 વીઘા છે, એમાં પાળા નાખીને પાવાનું હતું, પણ એ વરસાદ આવી ગયો એટલે બંધ રહી ગયું છે। જો આ રીતે વરસાદ થઈ ગયો છે, તો બહુ મસ્ત પડી ગયો વરસાદ। જોઈ લો, આમાં આ મરસી માથા જ દેખાતા હતા, એટલું પાણી ભરાઈ ગયું હતું। પણ પછી ધીમે ધીમે પાણીથી નીકળી ગયું છે આ ખૂણેથી, એટલે બહુ વાંધો નહીં આવે। નકર બુડી ગયો હોય તો મરસી બળી જાય એવું થાય આમાં। વરસાદ તો બહુ સારો પડી ગયો છે, કારણ કે 1 મહિના ઉપર થઈ ગયું હતું ત્યારથી આજ વરસાદ આવ્યો છે, એટલે સારા તે સમાચાર કહેવાય ને ભાઈ। અમારા આ ભાઈને વરસાદ આવે એટલે મજા તો એકલી બહુ જ આવ્યા કરે છે। પણ બહુ સારું થઈ ગયું, હું પાણી વાળવાનું ન થયું ને વરસાદ આપણે સારો થઈ ગયો। હા, કામ બહુ સારું થઈ ગયું, વરસાદ આવી ગયો ને। અત્યાર સુધી વરસાદ જ નતો આવતો। હા, 1 મહિના ઉપર થઈ ગયું હતું નહીં? હા, એટલું થઈ ગયું। 30 થી 35 દિવસ જેવું થઈ ગયું હતું વરસાદ નહોતો, એટલે આજ તો વરસાદ આવી ગયો એટલે બહુ સારા ખુશીના સમાચાર થઈ ગયા। જો કપામાં હવે ઝીંડવા મળ્યા છે થાવા। જો આ રીતે હવે ઝીંડવા મળ્યા છે ભરાવા, પણ હવે જો પછી વરસાદ તે આજ આવ્યો છે એ બહુ સારું છે, પણ એમ કે હવે પછી બહુ વધારે પડતો ન આવે તો સારું, નકર આ ઝીંડવા ખોટા કાળા પડી જાય ને એવું થયા કરે। મિત્રો, આમાં તુરિયા થવાનું ચાલુ થઈ જશે, કારણ કે હવે વરસાદ પડી ગયો છે, એટલે હવે આમાં તુરિયા એટલા પડશે, પુષ્કળ તુરિયા પડશે। બહુ જ તુરિયામાં બે છે, જોઈ લો આ રીતે હવે તુરિયા વાડે તારે ચડાવેલા છે। અને એ તુરિયા પાછા એટલા લાંબા થાય છે કે બહુ 4 થી 4.5 ફૂટના લાંબા થાય છે તુરિયા। થશે ત્યારે તો આમ ગામ આખું ખાશે તોય નહીં ખૂટે એટલા તુરિયા થાય છે, કારણ કે જોઈ લો ઠેઠ છેડા સુધી છે બધે, તારે આખા છેડે ઠેઠ સુધી વેલા ચડાવેલા છે।